हेलो बाळ मित्रो, આપણે ધોરણ 2 માં આજે આપણે કયો વિષય ભણવાનો છે? વિષય ગણિત। તેમાં આપણે શું ભણશું? તો કે ખૂટતી સંખ્યા લખો। હવે અહીં આપણને સંખ્યા આપેલી છે, અમુક આગળ ખાલી જગ્યા હોય, અમુક પાછળ ખાલી જગ્યા હોય, તેમાં આપણે શું પૂરવાના છે? તો કે જવાબ પૂરવાના છે। શું પૂરવાના છે? જવાબ। તો નંબર 1 ખાલી જગ્યા અલ્પવિરામ 24 अल्पविराम खाली जग्या अल्पविराम ने 26। અહીંયા આપણને એકમાં જ બે ખાલી જગ્યા આપેલી છે। હવે આપણે જોઈએ ને આગળ પાછળ વચ્ચેની, તે જ રીતના આમાં પણ જવાબ પૂરવાના। પણ આ સંખ્યાને શું કહેવાય? ખૂટતી સંખ્યા। અમુક અંક આપેલા હોય, અમુક આપેલા હોતા નથી, તે આપણે જવાબ તરીકે એમાં લખવાના હોય છે। તો નંબર આપણે એકમાં જોઈ ગયા। તો હવે 24 છે, તો 24 ને આગળ કેટલા આવે? તો કે 23। કેટલા આવે? 23। તો 23 24 ખાલી જગ્યા 26। હવે અહીંયા બીજી ખાલી જગ્યા આપેલી છે। 23 પછી શું આવ્યું? તો કે 24। તો 24 પછી શું આવશે? તો કે 25। અને 25 પછી શું આવ્યું? તો કે 26। હવે પાછું જોઈએ, 23 24 25 26। આ આપણું થઈ ગયો જવાબ। નંબર 2 12 अल्पविराम खाली जग्या अल्पविराम खाली जग्या अल्पविराम અને અહીંયા શું આપ્યું છે? 15। હવે અહીંયા આગળ અને પાછળ બે અંક આપેલા અને વચ્ચે બે શું દર્શાવેલી છે? ખાલી જગ્યા। તો 12 પછી શું આવશે? 13। 13 પછી શું આવશે? 14। અને 14 પછી શું આપેલા છે? તો કે 15। તો પાછું ચેક કરી જઈએ, 12 13 14 15। તો આપણો જવાબ સાચો। નંબર 3 હવે આમાં પણ આગળ ખાલી જગ્યા આપેલી છે। ખાલી જગ્યા અલ્પવિરામ 34 અલ્પવિરામ 35 અલ્પવિરામ ખાલી જગ્યા। હવે આમાં આપણે આગળની ખાલી જગ્યા લખવાની છે અને અહીંયા આપણે પાછળની લખવાની છે। તો 34 આપ્યા, તો 34 ને આગળ કેટલા આવશે? તો કે 33। બે તગડા 33। 33 34 35। તો 35 પછી શું આવ્યું? તો કે 36। શું આવ્યું? 36। તો 36 લખાઈ ગયું। પાછું ચેક કરી લેવાનું, 33 34 35 36। નંબર 4 હવે અહીંયા ત્રણ અંક આપેલા છે, તો આપણે વાંચી ગયા હતા, આપણે સમજી ગયા। એકમ દશક 100। એકમ દશક 100। તો 100 માં કેટલા આપેલા છે? તો કે 100 બગડે આખરે કેટલા થાય? તો કે 28। 128 ખાલી અલ્પવિરામ ખાલી જગ્યા અલ્પવિરામ 130 અલ્પવિરામ ખાલી જગ્યા। હવે આમ બેમાં જવાબ પૂરવાના। તો કઈ રીતના પૂરશું? 128 પછી શું આવે? તો કે 129। શું આવશે? 129। 128 129 130 પછી શું આવશે ખાલી જગ્યામાં? તો 130 પછી શું આવ્યું? તો કે 131। શું આવ્યું? 131। નંબર 5 67 અલ્પવિરામ ખાલી જગ્યા અલ્પવિરામ 69 અલ્પવિરામ ખાલી જગ્યા। હવે અહીંયા આપણે આમાં એમ જ પૂરવાની પાછળની સંખ્યા। 67 પછી શું આવશે? તો કે 68। શું આવશે? 68। હવે 67 68 69 69 પછી શું આવે? તો કે 70। શું આવશે? 70। નંબર 6 149 अल्पविराम खाली जग्या अल्पविराम खाली जग्या अल्पविराम 152। હવે આગળ અને અહીંયા બે સંખ્યા આપેલી છે, બે ખાલી જગ્યામાં બે જવાબ પૂરવાના થાય। બેની વચ્ચે 49 ની અને 52 ની વચ્ચે કઈ કઈ વચ્ચેની સંખ્યા આવી? તો જોઈએ, 149 પછી શું આવે? તો કે 150। 150 પછી શું આવશે? તો કે 151। 151 પછી શું આવી ગયું? તો કે 152। પાછું ચેક કરી જવાનું, 149 150 151 અને 152।
નંબર 7 195 અલ્પવિરામ ખાલી જગ્યા અલ્પવિરામ 197 અલ્પવિરામ ખાલી જગ્યા. હવે 195 પછી શું આવે તો કે 196. શું આવશે 196. 196 પછી શું આવી ગયા 197. 197 પછી શું આવશે તો કે 198. શું આવશે 198. પાછું ચેક કરી લેવાનું 195 196 197 198. હવે નંબર 8 219. 219 અલ્પવિરામ ખાલી જગ્યા અલ્પવિરામ ખાલી જગ્યા અલ્પવિરામ 222. હવે આ બેની વચ્ચેની સંખ્યા લખવાની તો 219 પછી શું આવશે 220. 220 પછી શું આવશે તો કે 221 અને પછી શું આવ્યા 222. આખું ચેક કરી જાય 219 220 221 એ 222. નંબર 9 ખાલી જગ્યા અલ્પવિરામ 187 અલ્પવિરામ ખાલી જગ્યા અલ્પવિરામ 189. આમાં બેની આગળની સંખ્યા લખવાની થાય 187 ની આગળ કેટલા આવશે તો કે 186. કેટલા આવશે 186. 186 187 187 ની પહેલા કેટલા પછી આવશે 188. 188 પછી કેટલા આવશે તો કે 189. નંબર 10 ખાલી જગ્યા અલ્પવિરામ 205 અલ્પવિરામ ખાલી જગ્યા અલ્પવિરામ 207. આ આપણી રકમ છે તો રકમમાં જોઈએ 205 ની પહેલા કોણ આવશે તો કે 204. શું આવશે 204 204 205. તો હવે 205 પછી શું આવશે 206 પછી 207. આપણે શું જોઈ ગયા ખૂટતી સંખ્યા લખો. હવે આપણે અહીંયા બાજુમાં સૂચના આપેલી છે સંકેતની નિશાની લખો. તમે પહેલા ધોરણમાં શીખી ગયા છો સંકેતની નિશાની કોને કહેવાય તો કે આવી રીતના આપણને દર્શાવેલી હોય એને સંકેતની નિશાની કહેવાય. લેસ ધેન અને ગ્રેટર ધેન. એટલે આને શું દર્શાવાય ખૂણો. શું દર્શાવાય ખૂણો. શું કહેવાય ખૂણો. હવે આપણે અહીંયા ક્રમ આપેલા છે લીટી છોડીને લખવાનું છે. હવે પહેલા રકમ એમ છે 47 અલ્પવિરામ ખાલી જગ્યા 48. હવે આમાં જો બે અંક આપેલા હોય વચમાં ખાલી જગ્યા આપેલી હોય તો એમાં કઈ શેની નિશાની દર્શાવવાની છે તો કે સંકેતની નિશાની. શેની નિશાની દર્શાવવાની સંકેતની. સંકેતની નિશાનીમાં આ જે મોટું હોય તે મોટી બાજુ આવે અને ખૂણો હોય તે નાની બાજુ આવે. એટલે આપણે એમ જ યાદ રાખશું ખૂણો કઈ સાઈડ દર્શાવવાનો તો કે નાની બાજુ. હવે અહીંયા આપણને આપેલા 47 અને 48. તો આ બેમાંથી નાનું કોણ થયું પહેલા આવી નાની કીધી અને પછી આવી મોટી. તો હવે 47 નાના કે 48 તો કે 47. તો ખૂણો કઈ સાઈડ દર્શાવવાનો 47 બાજુ કે 48 બાજુ તો કે 47 બાજુ. તો આપણે શું દર્શાવ્યું ખૂણો. તો જો હવે અહીંયા આપણને ખૂણો જોઈએ 47 નાના છે તો આ એનો ખૂણો તો કઈ બાજુ આવવો જોઈએ 47 બાજુ. એ જ રીતના આપણે બીજી કરીએ. હવે અહીંયા આપણને આમાં આપેલા છે બે અંક. હવે એમાં નિશાની દર્શાવવાની પહેલાની જેમ જ કરવાનું. તો ખૂણો કઈ બાજુ દર્શાવવાનો છે નાની બાજુ. તો જોઈ લેવાનું બે અંક પહેલા સમજી લેવાની કઈ અંક નાની તે બાજુ ખૂણો દર્શાવવાનો છે. હવે અહીંયા 20 આપેલા છે અને અહીંયા કેટલા આપેલા છે તો કે 19. તો 20 નાના કહેવાય કે 19? કયું નાની સંખ્યા બતાવી તો કે 19. તો ખૂણો કઈ બાજુ દર્શાવવાનો 19 બાજુ. તો ખૂણો કઈ બાજુ આવવો જોઈએ 19 બાજુ. કઈ બાજુ 19 બાજુ. નંબર 3 147 ખાલી જગ્યા 151. હવે અહીં 3 અંકમાં આવી ગઈ. હવે જો હવે આપણે એમ ન આવડે તો કઈ રીતના કરવી તો કે અહીંયા 1 અહીંયા 4 આપેલા છે. કેટલા આપેલા છે 4 અને અહીંયા કેટલા આપેલા છે 5. હવે એમ ન ખબર પડતી હોય તો આ રીતના પણ થઈ શકે. જો એક પેલો અંક બેમાં સરખો દેખાય. બીજો અંક જોઈએ
તો હવે અહીંયા 4 નાના કે 5 નાના, કે 147 નાના કે 151? તો કે 147. 4 નાના કહેવાય, 4 પહેલા આવે ને 5 પછી આવે, તો નાની સંખ્યા કઈ થઈ? 147. તો એમાં ખૂણો કઈ બાજુ આવશે? 147 બાજુ. લીટી છોડીને નંબર 4, 205, 187. હવે જોઈએ આમાં પેલો અંક સરખો દેખાય છે તો કે નહીં. અહીંયા 205 ના 2 આપેલા છે અને 187 ના 1 આપેલો છે, તો બે માંથી નાનું કોણ થયું? 205 કે 187? તો કે 187. તો એમાં કઈ આવશે? એક બાજુ ખૂણો 100 અલ્પવિરામ ખાલી જગ્યા 99. તો હવે આમાં જોઈએ, હવે આમાં કેટલા અંક આપેલા? 1, 2 ને 3, એટલે કે એકમ, દશક ને 100, 3 અંક આપેલા. અને આમાં કેટલા આપેલા છે? તો કે 2, એકમ અને દશક. તો હવે જોઈએ આ બેમાંથી નાનું કોણ? 100 નાના કે 99? પેલા કોણ એવું? 99 આવી ગયું. 100 થી 100 અંકમાં બોલીએ તો કે 99. તો નાની કઈ થઈ? 99. તો 99 બાજુ શું આવશે? ખૂણો. હવે અહીંયા એકમ, દશક ને 100, એટલે અહીંયા કેટલા બચાશે? 200, 211, અલ્પવિરામ ખાલી જગ્યા 208. તો હવે આ બેમાંથી જોતા આપણને ખબર નથી પડતી તો શું કરવું? તો હવે જોઈએ, અહીંયા 2 અને અહીંયા 2. તો પેલો અંક કેવો થયો? સરખો. કેવો થયો? સરખો. હવે પેલો અંક જોઈ લીધા પછી હવે કયો જોશું આપણે? બીજો કોને કહેવાય? કે એના પછીનો હોય એને બીજો કહેવાય. તો એમાં જુદી નિશાની આપણે દર્શાવીએ એટલે ખબર પડે કે કઈ નાની છે. આમાં લીટી કરી, આમાં ઊભી લીટી કરીએ. તો હવે આમાં 1 નાનો કહેવાય કે 0 નાનો કહેવાશે? તો કે 0. તો પેલા કોણ આવશે? 1 વાળી સંખ્યા કહેશું કે 0 વાળી? તો કે 0 વાળી. ખૂણો કઈ બાજુ દર્શાવવાનો થાય? તો કે 208 બાજુ. કઈ બાજુ દર્શાવવાનો થાય? 208. જો હવે આ નંબર 7 માં 167 અલ્પવિરામ ખાલી જગ્યા 167. આમાં આપણને એમ થાય કે આમાં કેમ બી સરખું છે? પણ સરખી સંખ્યા હોય ત્યારે આપણે કઈ નિશાની દર્શાવીએ છીએ? બરાબરની. કઈ નિશાની દર્શાવીએ? બરાબરની. હવે જોઈએ પેલો અંક જોઈએ 1 1 6 6, ત્રીજો અંક 7 7. જોતા જ ખબર પડી જાય કે બંને બાજુ સંખ્યા કેવી છે? તો સરખી હોય ને કેવી નિશાની દર્શાવવાની હોય છે? બરાબરની. કઈ નિશાની દર્શાવવાની હોય છે? તો કે બરાબરની. 147 અલ્પવિરામ ખાલી જગ્યા 157. હવે જોઈએ 147 ને 157. આ બે માં આપણે જોતા જઈએ તો એમાં આપણે એમ જ કરીએ, બધામાં કરીએ છીએ એમ જ. 1 1 4 તો કે 5. તો હવે 47 નાના કહેવાય કે 57? તો કે 47. તો કઈ બાજુ નિશાનીનો ખૂણો આવશે? તો કે 147 બાજુ. એ રીતના હવે પછીની સંખ્યા જોઈએ 215 અલ્પવિરામ ખાલી જગ્યા 209. હવે આમાં જો તો કે 215 અને 209. તો સૌથી પહેલા આપણે નાનું કોણ છે તો ખબર ન પડી હોય તો આપણે શું કરતા? ત્રણેય અંક વારાફરતી જોતા. 2 2. 1 નાના કે 0? તો કે 0. તો 0 બાજુ શું દર્શાવવાનું? ખૂણો. એટલે કે આ જે આપણે વળાંક કરીએ એને ખૂણો કહેવાય. આ સાઈડ એનું મોટું એટલે લેસ, આને લેસ ધેન. એલ બાજુ આવે લેસ અને ગ સાઈડ આવે તો કે ગ્રેટર ધેન. જો હવે અહીંયા છેલ્લી 10મી 219 અલ્પવિરામ ખાલી જગ્યા અલ્પવિરામ 129. હવે આમાં જોઈએ કઈ નાની આવશે? પેલો અંક જોઈએ 219 ના 2 નાના કે 129 ના 1 નાનો? કોણ પહેલા આવે? તો કે 129. તો ખૂણો કઈ બાજુ આવશે? એક બાજુ. જો બાળ મિત્રો, હવે આજે આપણે શું ભણવાનું? પાછું ખાલી જગ્યા પૂરો. હવે આ શેની ખાલી જગ્યા છે? તો કે ગણિતની. નંબર 1. એક અંકની સૌથી નાની સંખ્યા ખાલી જગ્યા છે. હવે એક અંકની સૌથી નાની સંખ્યા કીધી છે તો કઈ આવશે? તો
તો કે જોઈએ આપણે 1 થી 9 ની અંદર એટલે કે આમાં બધે એક જ અંક આવે 1 2 3 4 5 6 7 8 ને 9 આ બધા કેવા અંક કહેવાય એક અંક તો સૌથી નાનો અંક કયો થયો તો કે 1 તો જવાબમાં એક અંકની નાની સંખ્યામાં શું આવશે તો કે 1 એક સૌથી કેવો અંક કહેવાનો નાનો કેટલા અંકનો તો કે એક અંકનો એક અંકની સૌથી નાની સંખ્યા કઈ થાય તો કે 1 નંબર 2 એક અંકની સૌથી મોટી સંખ્યા ખાલી જગ્યા છે હવે આપણને આમાં કેવી સંખ્યા કીધી છે એક અંકની તો કે મોટી હવે આપણે આમાં જોઈ ગયા 1 થી 9 અંક બોલ્યું તો સૌથી મોટું કોણ આવે છે આ કેવી સંખ્યા થઈ તો કે નાની અને આ કેવી થઈ તો કે મોટી કેવી થઈ મોટી 9 એ મોટા થયા અને 9 એ એકી નાના થયા 1 થી 9 અંક બોલ્યા તો હવે એમાં મોટી સંખ્યા કીધું તો જવાબમાં શું આવશે તો કે 9 શું આવશે 9 નંબર 3 બે અંકની સૌથી નાની સંખ્યા ખાલી જગ્યા છે હવે આપણે જોઈ ગયા એક અંકની નાની સંખ્યા કીધું તો કે 1 આવ્યા એક અંકની મોટી સંખ્યા કીધું તો 9 આવ્યા પણ આ કઈ અંક હતા તો કે એક અંક હવે આપણને અહીંયા કેટલા અંકની કીધી છે બે અંકની કેટલા અંકની કીધી છે બે તો એક અંક આવ્યો તો 9 પછી શું આવે તો કે 10 તો આપણે 100 એકડા બોલીએ 100 અંક બોલીએ 100 સુધી તો બે અંક સુધી બોલીએ તો 100 કેટલા અંક થઈ જાય 3 અંક થઈ જાય કેટલા અંક થઈ જાય તો કે 3 અંક એકમ દશક ને 100 એ 3 અંક થઈ ગયા તો આપણને તો અહીંયા કેટલા અંકનું કીધું છે બે અંકનું તો બે અંકની નાની સંખ્યા કીધું તો આપણે ક્યાં સુધી બોલવાનું થાય તો કે 99 સુધી ક્યાં સુધી થાય તો કે 99 સુધી તો હવે જોઈએ 10 પછી 11 આવશે બરોબર તો 11 ઈ 10 કરતા કેવા થઈ જાય મોટા 10 કરતા કેવા થઈ જાય મોટા તો આપણને અહીંયા કેવી સંખ્યા કીધી નાની તો નાનીમાં બે અંકમાં 1 અને 2 તો બે અંકમાં નાનીમાં શું આવશે તો કે 10 કેટલા આવશે 10 હવે નંબર 4 બે અંકની સૌથી મોટી સંખ્યા ખાલી જગ્યા છે આપણે જોઈ ગયા ને કે જો આપણે બે અંકમાં બોલીએ 10 થી 99 સુધી પણ ઈ બધાય કેવા અંક આવ્યા બે અંકમાં તો એમાં સૌથી મોટા અંક કયો છે તો કે 2 નવડા 99 તો 99 ઈ બે અંકમાં મોટી સંખ્યા થઈ કેટલી થઈ તો કે મોટી તો બે અંકની મોટી સંખ્યા કઈ કીધું તો કે 99 હવે આ આપણે શું જોઈ ગયા બે અંકમાં વાત કરી કેટલા અંકમાં વાત કરી બે એટલે કે એકમ અને દશક બે અંક કહેવાય અને બે અંકમાં નાની કીધી હોય તો કે 10 મોટી કીધી હોય તો 99 નંબર 5 3 અંકની સૌથી નાની સંખ્યા ખાલી જગ્યા છે હવે આપણને કેટલા અંકની કીધી 3 અંકની આપણે 1 અને 2 ભણી ગયા હવે કેટલા અંકના આવ્યા તો કે 3 અંકમાં તો 3 અંકમાં 99 પછી કેટલા આવે તો કે 100 અને આપણે 1000 સુધી સંખ્યા બોલીએ તો એ 1000 કેટલા અંક થઈ ગયા કહેવાય 4 અંકમાં કેટલા અંક થઈ ગયા કહેવાય 4 તો આપણે 4 અંકની અહીંયા વાત કરવામાં આવી નથી કેટલા અંકની વાત કરવાની કીધી તો કે 3 અંક 3 અંકમાં સૌથી કેવી સંખ્યા લખવાની કીધી તો કે નાની તો હવે નાનીમાં જોઈએ તો નાનીમાં 1 2 ને 3 અંક છે એટલે કે 10 એકમ દશક ને 100 તો 100 ઈ કેવા થયા નાના તો 3 અંકની નાની સંખ્યા કઈ થઈ તો કે 100 હવે નંબર 6 3 અંકની સૌથી મોટી સંખ્યા કેવી સંખ્યા કીધું મોટી સંખ્યા ખાલી જગ્યા છે હવે 3 અંકની મોટી સંખ્યા કીધું આપણે 100 થી 99 સુધી 999 સુધી બોલીએ તો 999 પછી શું આવે તો કે 1000 આપણે કેટલા અંકના કીધા હતા તો કે 4 અંકના પણ આપણને 4 અંકની વાત કરવામાં કીધી નથી તો 999 3 અંકના કેવા થયા કહેવાય મોટા તો 3 અંકની મોટી સંખ્યા કીધું તો કેટલા આવશે 999 હવે અહીંયા 7મામાં એમ આપેલું છે ચડતા ક્રમમાં સૌથી પહેલા ખાલી જગ્યા સંખ્યા આવે છે આપણે ચડતો ક્રમ તમે પહેલા ધોરણમાં શીખી ગયા છો
ચડતા ક્રમમાં કેવી સંખ્યા આવે તો કે સૌથી પહેલા આપણે જોઈએ તો કે નાની સંખ્યા આવે. કેવી સંખ્યા આવે? નાની. જેમ જેમ તમે પગથિયા ચડતા જાઓ તેમ તેમ આગળ સંખ્યા વધતી જાય. પહેલા પહેલું, પછી બીજું, પછી ત્રીજું, એમ પગથિયા આવે. એવી જ રીતના તો પહેલું કહીએ તો આપણે કેવું કહેવાય? નાની. તો ચડતા ક્રમમાં કેવી સંખ્યા કહેવાશે? નાની. ચડતા ક્રમમાં સૌથી પહેલા કઈ સંખ્યા લખવાની હોય છે ગોતીને તો કે નાની. નંબર 8. ઉતરતા ક્રમમાં સૌથી પહેલા ખાલી જગ્યા સંખ્યા આવે છે. હવે આપણે પહેલા કેની વાત કરી? ચડતાની. એટલે પગથિયાં ચડી ગયા તો પહેલું પગથિયું આવ્યું, પછી બીજું, પછી ત્રીજું, પછી ચોથું. તો એમાં કેવી સંખ્યા ગોતતા ગયા તો આપણે? નાની. હવે આપણે શું કરવાનું છે તો કે ઉતરતું. તો ઉતરતા વખતે આપણે આમ જેમ પગથિયાં ચડીએ છીએ તો એમાં કેવું આવ્યું? 1 2 3 4. આ કેવો થયો તો કે ચડતો. હવે ચડી ગયા પછી આવી રીતના પાછું ઉતરવું પડશે ને. તો સૌથી પહેલા કોણ આવશે? 4, પછી 3, પછી 2, પછી 1. તો ઉતરતામાં કેવી સંખ્યા થઈ જાય? મોટી. કેવી થઈ જાય? મોટી. તો ઉતરતા ક્રમમાં સૌથી પહેલા કેવી સંખ્યા લખવાની થાય? મોટી. આ ચડતા ઉતરતાની વાત થઈ. હવે જોઈએ નંબર 9. સંખ્યાને નાની કે મોટી દર્શાવવા ખાલી જગ્યાની નિશાની વપરાય છે. તમે આ પણ પહેલા ધોરણમાં અભ્યાસ કરી ગયા. સંખ્યાને નાની કે મોટી દર્શાવવામાં કઈ નિશાની વપરાય? આપણે હમણાં જ જોઈ ગયા ખાલી સંકેતમાં. તો સંકેતની નિશાની સંખ્યા નાની મોટી દર્શાવી હોય તો તેમાં કઈ નિશાની આપણે દર્શાવી હતી? સંકેતની. આને કઈ નિશાની કહેવાય? સંકેતની. તે આપણે હમણાં જોઈ ગયા. હવે સંખ્યાને છૂટી પાડવા. સંખ્યાને છૂટી પાડવી હોય તો ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. હવે સંખ્યાને છૂટી પાડીએ એટલે કે દશક, એકમ, પછી 100, દશક, એકમ, દશક, 100 એ છૂટી પાડવી કહેવાય. તો સંખ્યાને છૂટી પાડવા શેનો ઉપયોગ થશે તો કે દશક એકમનો. શેનો? દશક એકમ. હવે આ ખાલી જગ્યા તમારે પાકી નોટમાં લખવાની છે. 1 થી 10 છે. હવે આનાથી આગળ આવશે એ આપણે પછી કરશું. બાળ મિત્રો, આપણે નાની મોટી સંખ્યા તમે પહેલા ધોરણમાં પણ અભ્યાસ કરી ગયા છીએ. હવે તો પણ આપણે અહીંયા 2 અંક અને 3 અંકમાં શીખવાની છે. તો સૂચના જોઈએ. નાની સંખ્યા પર ગોળ કરો કે વર્તુળ કરો. બે એક જ થાય, ગોળ કે વર્તુળ. હવે આપણને અહીંયા નાની સંખ્યા આપેલી છે 4 માં 1 2 3 4. એમાંથી કોઈ પણ એક જવાબ નાનો આપેલો હશે, બાકીના એના સિવાયના આપેલા તેમાંથી શોધીને શું કરવાનું છે તો કે વર્તુળ. તો હવે નંબર 1. 24 અલ્પવિરામ 25 અલ્પવિરામ 20 અલ્પવિરામ 21. આ ચારેય અંકમાંથી હવે આપણે નાની સંખ્યા શોધવાની છે. કઈ શોધવાની છે? નાની. પહેલા આવી આપણે કઈ વાત થતી હતી? નાની. અને પછી આવી કઈ વાત થાય? મોટી. તો સૌથી નાનું કોણ થયું તો કે 24 નાના, 25 નાના, 20 નાના કે 21. એમ ન ખબર પડે તો આપણે કઈ રીતના જોતા? પહેલા પહેલો અંક, પછી બીજો અને પછી ત્રીજો અંક જોતા. તો આમાં તો આપણને ખબર પડી જાય. સૌથી પહેલા બેની લાઈનમાં કોણ આવ્યું? 24 નાના કહેવાય તો કે નહીં. 25 તો કે નહીં. 20 તો કે હા. તો 20 ઉપર શું દર્શાવવાનું છે? ગોળ વર્તુળ. હવે આ આપણે થયો પહેલાનો જવાબ. હવે આવ્યા નંબર 2. 85 અલ્પવિરામ 86 અલ્પવિરામ 87 અલ્પવિરામ અને 89. આ ચારેયમાંથી નાનું કોણ તો કે સૌથી પહેલા કોણ આવે આપની લાઈનમાં? 85 86 87 કે 89. જોતા જ ખબર પડી જાય કોણ આવ્યું તો કે 85. તો 85 ઉપર શું કરવાનું? ગોળ વર્તુળ. હવે નંબર 3. અને આપણે કઈ રીતના વાંચતા હતા? એકમ, દશક ને 100. તો 100 કીધા તો આપણે અહીંયા કેટલા વચાશે? 100. અને ચોગડે સાગડે તો કે 47. 147 અલ્પવિરામ 125 અલ્પવિરામ 111 અલ્પવિરામ 108. તો હવે આમાંથી સૌથી નાની સંખ્યા ગોતવાની કીધી. તો બધાયમાં પહેલો અંક જોઈએ તો એક જ દેખાય. તો હવે અહીંયા 4 નાના આવશે, 2 કે 1 કે 0. સૌથી પહેલા કોણ આવ્યું તો કે 147 તો કે નહીં. 125 તો કે નહીં.
111 તો કે ના, 108 તો કે હા. તો વર્તુળ કોના ઉપર દર્શાવવાનું? 108 ઉપર. નંબર 4. હવે જો આમાં પેલો અંક સરખો દેખાતો નથી. હા, પણ પેલા અહીંયા 254 આપ્યા ને અહીંયા 245 આપ્યા. આપણે જોઈએ આગળ. 254 અલ્પવિરામ, 452 અલ્પવિરામ, 542 અલ્પવિરામ, 245. હવે આમાંથી નાનું કીધી છે. હવે જોઈએ આમાં 2 ની લાઈન કીધી તો 2 ની તો પેલા આવે. હવે અહીંયા 254 અને અહીંયા કેટલા આપ્યા છે? 245. હવે આમાં જોઈએ તો પેલા કોની લાઈન આવશે? 254 વાળી લાઈન આવે કે 245? તો કે 245 વાળી. તો કોની ઉપર રાઉન્ડ કરવાનું થશે? 245 ઉપર. હવે નંબર 5. 135 અલ્પવિરામ, 131 અલ્પવિરામ, 132 અલ્પવિરામ અને 134. હવે આમાંથી જો આપણને 131 ની જ આખી લાઈન છે. તો હવે એમાં સૌથી પહેલા નાનું કોણ આવે? 35 આવશે, 31 આવશે, 130, 132 કે 134? તો કે 131. કઈ સંખ્યા આવે? 131. હવે નંબર 6. 167 અલ્પવિરામ, 115 અલ્પવિરામ, 124 અલ્પવિરામ, 178. હવે આમાં જોઈએ એમની ખબર પડે અને આપણે ઉમી જોઈ ગયા. તો પેલો અંક કેવો દેખાય? 1 1 1. બધામાં સરખો દેખાણો. તો બીજો અંક જોઈએ તો એમાં કોણ નાનું આવશે? 6 1 2 કે 7? કોઈ લાઈન આવશે નાની? 167 વાળી, 115 વાળી, 124 વાળી કે 178 વાળી? તો કે 115 વાળી. કઈ આવશે? 115 વાળી ઉપર શું કરવાનું? ગોળ વર્તુળ. હવે નંબર 7. 140 અલ્પવિરામ, 150 અલ્પવિરામ, 110 અલ્પવિરામ અને 100. તો હવે આમાં ચારેયમાંથી નાનું કોઈ દેખાડવું? તો કે 40 આવે તો નહીં, 150 તો કે નહીં, 110 તો નહીં. હવે કોણ વધ્યું? તો કે 100. તો 100 ઉપર શું દર્શાવવાનું? ગોળ વર્તુળ. નંબર 8. 256 અલ્પવિરામ, 214 અલ્પવિરામ, 235 અલ્પવિરામ, 228. હવે આમાં આપણને બે પેલો અંક બધામાં સરખો દેખાય છે. તો નાનું કોઈ લાઈન આવશે? 256 વાળી, 214 વાળી, 235, 228. તો એમ ન ખબર પડે તો આ રીતના પણ બીજો અંક જોતા જાય તો તરત ખબર પડી જાય. કયો અંક આવે? 5 વાળો, 1 કે 3 કે 2? તો કે 214 નાના કહેવાય. બધામાં જોઈએ તો કઈ નાનો અંક કયો થયો કહેવાય? 214. તો 214 ઉપર શું કરશું? તો કે વર્તુળ. નંબર 9. આમાં પણ એ જ રીતના કરવાનું છે. 267 અલ્પવિરામ, 260 અલ્પવિરામ, 261 અલ્પવિરામ, 262. હવે આમાં જો એમ ન ખબર પડે તો આપણે એમ જોઈ શકાય. પેલો અંક બધામાં સરખો દેખાય, 2 2 2 2. પછી બીજો અંક જોઈએ 6 6 6 6. હવે છેલ્લો અંક જોઈએ 7 0 1 કે 2. તો સૌથી નાનું કોણ થાય? તો કે 0. 267 નાના, 260 નાના, 261 કે 262? એમ જોવો તો પણ ખબર પડે. તો આમાંથી નાનું કોણ થયું? 260. હવે નંબર 10. 187 અલ્પવિરામ, 154 અલ્પવિરામ, 127 અલ્પવિરામ, 146. આ ચારેયમાંથી નાનું કોણ થાય? તો સૌથી પહેલા કોણ આવે? તો કે 127 ની લાઈન. તો હવે આમાંથી આપણે શું દર્શાવવાનું? ગોળ વર્તુળ. આ આપણે શું જોઈ ગયા? નાની સંખ્યા પર વર્તુળ કરો. એ જ રીતના હવે કઈ રીતના કરવાની? મોટી સંખ્યા. મોટી સંખ્યા પર પણ શું કરવાનું છે? તો કે ચોરસ. આમાં વર્તુળ કરવાનું નથી પણ શું દર્શાવવાનું છે? તો કે ચોરસ. નંબર 1. 19 અલ્પવિરામ, 20 અલ્પવિરામ, 21 અલ્પવિરામ, 28. આમાં પેલા આવી કેવી કહેવાય? નાની. પણ આપણને નાની કીધી નથી. કેવી કીધી છે? તો કે મોટી. મોટી કોને કહેવાય? તો કે સૌથી છેલ્લે આવતી હોય એને મોટી કહેવાય. તો કે 19 પહેલા પછી આવે તો કે નહીં, 20 તો કે નહીં, 21 નહીં, તો કે 28 તો કે હા. હવે આમાં 28 ઉપર અહીંયા હાથ જોઈને આમાં ત્રણેય અંક જોઈ લેવાનું.
28 થી મોટું કોઈ રહી નથી જતું ને, તો કે નહીં. 19 નાના કહેવાય, 20 નાના કહેવાય અને 21 પણ કેવા કહેવાય? નાના. કોના કરતા? તો કે 28 કરતા. કોના કરતા નાના કહેવાય? 28 કરતા. અને સૌથી અંક મોટો કયો થયો? તો કે 28. નંબર 2, 40 અલ્પવિરામ 50 અલ્પવિરામ 60 અલ્પવિરામ 10. હવે આમાંથી આપણે સૌથી કેવી ગોતવાની છે? મોટી. તો મોટું કોણ આવશે? 40 50 60 કે 10? તો કે 60. તો 60 ઉપર શું કરવાનું છે? ચોરસ. શું કરવાનું છે? ચોરસ. હવે આમાં નંબર 3, 28 અલ્પવિરામ 75 અલ્પવિરામ 95 અલ્પવિરામ 67. હવે આમાં જોઈએ તો પહેલા જોઈએ તો પણ ખબર પડે અને આખી લાઈનમાં જોઈએ તો પણ ખબર પડે. 28 પહેલા આવશે થી 100 માં? તો કે હા, તો પણ ઈ પહેલા આવી કેવી કહેવાય? તો કે નાની. આપણે નાની કરવાની નથી, મોટી કરવાની છે. તો 75 આવશે છેલ્લે? તો કે નહીં. 95? તો કે હા. 95 પાસે આપણે ઊભા રહી જવાનું અને પછી આગળની સંખ્યા જોવાની. 67? તો કે નહીં. ઈ 95 કરતા કેવા થઈ ગયા કહેવાય? નાના. હવે 95 થી આમાંથી એકેય મોટા દેખાતા નથી, તો કોની ઉપર જ દર્શાવવાનું થાય? 95 ઉપર. શું કરવાનું? તો કે ચોરસ. નંબર 4, 125 અલ્પવિરામ 127 અલ્પવિરામ 121 અલ્પવિરામ 120. હવે આમાં આપણે એમ જોઈએ તો પેલો અને બીજો અંક બધામાં કેવો દેખાય છે? તો કે સરખો. એટલે છેલ્લો અંક જોઈને પણ કરી શકાય, અથવા તો આખી લાઈન વાંચો તો પણ તમને ખબર પડી જાય કે 125 મોટા, 127 મોટા, 121 મોટા કે 20 120? તો કે 127. 127 પાસે ઊભી રહી ત્રણેય અંક જોઈ લેવાના. 125 મોટા, 121 કે 120? આના કરતા કોઈ બીજું મોટું દેખાતું નથી, તો આપણો જવાબ સાચો કયો આવશે? તો કે 127. નંબર 5, 256 અલ્પવિરામ 257 અલ્પવિરામ 258 અલ્પવિરામ 252. એક નજરે જોઈએ તો આમાંય પણ એમ જ છે. અને 100 અને દશકના સ્થાનમાં બધાય અંક કેવા દેખાણા છે? તો કે સરખા. તો હવે છેલ્લો અંક એકમમાં જોઈએ તો કોણ મોટું દેખાય? 6 7 8 કે 2? તો કે 8 મોટા દેખાય છે, એટલે કે 258 મોટા દેખાય. તો અહીંયા ઊભીને ત્રણેય અંક બાકીના જોઈ લઈએ તો એનાથી મોટા દેખાય છે. 256 આનાથી મોટા દેખાણા? તો કે નહીં. 257? તો કે નહીં. 252? તો કે નહીં. તો હવે જવાબમાં શું દર્શાવવાનું? તો કે 258. તો 258 ઉપર શું આવશે? તો કે ચોરસ. નંબર 6, 267 અલ્પવિરામ 214 અલ્પવિરામ 207 અલ્પવિરામ 237. હવે આમાં આપણે જોઈએ તો કયો અંક દેખાય છે? 100 નો અંક જ પહેલા દેખાય છે. બે ધારમાં કેવો દેખાય છે? સરખો. તો બીજો અંક જોઈએ 6 1 0 કે 3? કયા મોટા દેખાણા? તો કે 6. હવે 267 વાળી સંખ્યા કેવી થઈ? તો કે મોટી. આની પાસેથી જોઈને હું જોઈ લે કે 214 નાના થાય, 207 આનાથી નાના કહેવાય અને 237 પણ 267 કરતા કેવા કહેવાય? નાના. તો આપણે મોટી કીધી છે, તો કઈ મોટી સંખ્યા ઉપર શું આવશે? 267 ઉપર. તો કે ચોરસ. હવે નંબર 7, 185 અલ્પવિરામ 158 અલ્પવિરામ 150 અલ્પવિરામ 184. હવે આમાં જો આપણને 185 વાળા બે અંક બતાવેલા છે, 185 અને 184. હવે આ બે અંક કરતા હવે બીજા બે અંક જોઈ લે તો એ બે કેવા થઈ છે? નાના. 158 150 એ બે કરતા કેવા કહેવાના? તો કે નાના. હવે આ બે અંક જોવાના છે, પેલો અને છેલ્લો. હવે આ બે માંથી મોટું શોધવાનું છે, તો કોણ આવશે? જોઈ 1 1 8 8 5 કે 4? સૌથી મોટા ક્યાં થયા? 185 કે 184? તો કે 185. તો આ કોની ઉપર દર્શાવવાનું? 185 ઉપર શું દર્શાવવાનું? ચોરસ. હવે નંબર 8, 147 અલ્પવિરામ 145 અલ્પવિરામ 149 અલ્પવિરામ અને 150. હવે આમાંથી જોઈએ તો કોણ મોટું દેખાય? 47 145 149 કે 150? તો કે 150. 150 ઉપર શું કરવાનું? ચોરસ. હવે નંબર 9,
216, 214, 213 અને 210. હવે ચારેય અંકમાંથી કોણ મોટું થશે? તો કે જોઈએ 216 આખી લાઈન 211 ની બોલીએ તો સૌથી છેલ્લે કોણ આવે? તો કે 216. તો 14, 13, 210 ઈ ત્રણેય અંક કેવા થયા? નાના. તો મોટું કોણ થયું? તો કે 216. તો 216 ઉપર શું દર્શાવવાનું? ચોરસ. નંબર 10. 240 અલ્પવિરામ, 250 અલ્પવિરામ, 210 અલ્પવિરામ અને 200. હવે આ ચાર અંકમાંથી મોટું શોધવાનું છે. તો 240 આપણને મોટા તો દેખાય, હવે તો પણ આગળ જોઈ લેવાનું કયો અંક મોટો? 250. તો 250 કરતા 240 કેવા થયા? નાના. તો અહીંયા ઊભી જઈએ તો હવે આનાથી મોટું કોઈ દેખાય છે? 210 ને 200 કેવા કહેવાય? નાના. તો સૌથી મોટું કોણ થાય? 250. 250 ઉપર શું કરવાનું? ચોરસ. આપણે શું જોઈ ગયા? મોટી સંખ્યા પર ચોરસ. આ બધું તમારે શેમાં લખવાનું છે? પાકી નોટમાં. શેમાં લખવાનું? પાકી નોટમાં.